જય સ્વામિનારાયણ મિત્રો, વેલકમ ટુ કૌશિક્સ ફન ચેનલ. આજે આપણે જવાના છીએ વડતાલ મંદિર દર્શન કરવા માટે. ત્યાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ, રણછોડરાયજી, શ્રી હરિકૃષ્ણ મહારાજ, રાધાકૃષ્ણ દેવ, વાસુદેવજી, ભક્તિ માતા અને ધર્મદેવના દર્શન કરવાના છે. અત્યારે અમે હાલ છીએ વિદ્યાનગર ગુરુકુળ અને અહીંયાથી હમણાં દર્શન કરવા જાશું, તો તમને ત્યાંના દર્શન કરાવશું. વિદ્યાનગર ગુરુકુળથી અમે આવી ગયા વડતાલ મંદિરના દર્શન માટે. વડતાલ મંદિર આવી અને અમે જોયું તો રાજભોગ આરતી ચાલુ હતી અને અમે ગયા અંદર, આરતીના દર્શન કર્યા. આરતીના દર્શન કરી લોકોની ભીડ પણ હતી અને પછી ગયા દેવના દર્શન માટે. દેવના લક્ષ્મીનારાયણ દેવ, રણછોડરાયજીના દર્શન થયા, શ્રી હરિકૃષ્ણ મહારાજ, રાધાકૃષ્ણ દેવના દર્શન થયા, ધર્મભક્તિ અને વાસુદેવના પણ દર્શન થયા. દર્શન કર્યા પછી પૂજારી શ્રી પ્રભાનંદ બ્રહ્મચારીજી અમને પ્રસાદીનો હાર આપ્યો. તે મારા માટે મારા જીવનની અમૂલ્ય ક્ષણ હતી. તેના પછી અમને પ્રસાદીના પાનબીડા આપ્યા અને પૂજારી શ્રી અમને ખૂબ જ સરસ આશીર્વાદ આપ્યા અને ત્યાંથી અમે ગયા અક્ષરભુવન મંદિર. અક્ષરભુવન મંદિર છે, એમાં પ્રસાદીની બહુ બધી વસ્તુઓ છે. ભગવાનના ગોદડા, ભગવાનનો હિંડોળો, ભગવાનની પાક, બહુ બધું છે. મૂર્તિની આજુબાજુ શો કરેલી દરેક વસ્તુ ભગવાન શ્રી હરિની પ્રસાદીની વસ્તુઓ છે. શ્રી હરિનો પ્રસાદીનો હિંડોળો, શ્રી હરિનું પ્રસાદીનું ગાડું છે. આ ભગવાનને વાપેલા વાસણો, ગોદડાઓ, થાળીઓ વગેરે વસ્તુ. તો અહીંયા અક્ષરભુવનના અમે દર્શન કર્યા. આ છે મારો મિત્ર, અમે બંને સાથે આવ્યા હતા વડતાલ. અને સામે જે આ મંદિર છે ત્યાં ભગવાને શિક્ષાપત્રી પોતાના સ્વહસ્તે લખી હતી. આ જગ્યા પર ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતાના સ્વહસ્તે શિક્ષાપત્રી લખી હતી. શિક્ષાપત્રી ભુવનમાં ઉપર શ્રી ઘનશ્યામ મહારાજના અદ્ભુત દર્શન. આ આખી ધર્મશાળા છે. આ મુક્તાનંદ સ્વામીનું આસન છે અને સામે નિત્યાનંદ સ્વામીનું આસન છે. આ આખી ધર્મશાળામાં ભગવાને 496 વાર સંતોને પીરસ્યું હતું. અને આ જે આસન છે તે ગોપાળાનંદ સ્વામીનું આસન છે. પૂજ્ય ગોપાળાનંદ સ્વામીનું આસન. પૂજ્ય નિત્યાનંદ સ્વામીનું આસન. શ્રી હરિનું પ્રસાદીનું લીમડાનું ઝાડ, પ્રસાદીનું ગાડું, આવી અનેક વસ્તુઓ વડતાલમાં ઉપસ્થિત છે. તેના અમે ખૂબ જ ભાવથી દર્શન કર્યા. આ સ્થાન પર શ્રી આધારાનંદ સ્વામીએ શ્રી હરિચરિત્રામૃત સાગરની રચના કરી હતી. મંદિર દર્શન કરી અને અમે આવી ગયા ઠાકોર જમાડવા. વડતાલ ધામનું ભવ્ય ભોજનાલય છે. અને હું જાઉં છું સુરત અને મારો મિત્ર જે મારી સાથે હતો વંદિત ચોવટિયા, તે જાય છે અમદાવાદ અને અમે અહીંયાથી રજા લઈએ છીએ. અને આવજો મિત્રો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો.